શ્રાવણ વદની અજા એકાદશીની વાર્તા। શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન, પૂર્વે વશિષ્ઠ મુનિએ રામ પ્રભુને અજા નામની શ્રાવણ વદની એકાદશીનું મહાત્મય કહેલું છે। તે કથા હું તમને કહું છું, તમે સાંભળો। એ અજા એકાદશીના સમાન બીજું કોઈ વ્રત કે પુણ્ય નથી। એકાદશીનું વ્રત કરવાથી રાજ્ય, ધન, પુત્ર, સ્ત્રી આદિક અનેક પ્રકારના સુખને અવશ્ય પામે છે। પૂર્વે એક પુણ્યવાન, ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞ હરિશ્ચંદ્ર નામનો એક રાજા હતો। તે કોઈક વિપરીત કર્મના દોષથી રાજ્ય ભ્રષ્ટ થયો, કાશીમાં ગયો, રાણી અને પુત્રને પણ વેચી નાખ્યા અને પોતે એક ચંડાલને ત્યાં સેવક તરીકે રહ્યો અને મળદાનું વસ્ત્ર અને તેનો લાગ લેવાનું કામ કરતો હતો, તો પણ પોતાના સત્યથી ચલિત થયો ન હતો। એમ કરતાં ઘણાક વર્ષો વ્યતીત થઈ ગયા। એક દિવસ પોતાના હૃદયમાં પશ્ચાતાપ કરીને વિચારવા લાગ્યો કે મેં એવું કયું પાપ કર્યું હશે કે જેથી હું આવું અપાર દુઃખ ભોગવું છું અને આ અસહ્ય દુઃખનો અંત ક્યારે આવશે? આમ વિલાપ કરતો હતો તેવામાં જ ત્યાં દિવ્ય ઈચ્છાએ ગૌતમ નામના મહર્ષિ આવી ચડ્યા। તેને જોઈને રાજાએ પ્રણામ કર્યા, પગે લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે તે મુનિએ તેને પૂછ્યું કે તમને શું ઈચ્છા છે? ત્યારે તેણે તે દુઃખની મુક્તિ ક્યારે થશે અને તેનો ઉપાય બતાવો તો તે હું કરું, કારણ કે આપ જેવા મહાત્માના દર્શન ક્યારેય નિષ્ફળ હોતા નથી। ત્યારે તે મુનિએ કહ્યું કે તમે આજથી 7મે દિવસે શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા એકાદશી આવે છે તેનું વ્રત વિધિપૂર્વક કરો તો તેથી સર્વ દુઃખનો નાશ થઈ જશે। એમ કહીને ઋષિ તો આદર્શ થઈ ગયા। ત્યાર પછી તે રાજાએ વ્રત વિધિપૂર્વક કર્યું, રાત્રિએ જાગરણ કર્યું। તેના પ્રભાવથી ચંડાલે તેને છૂટા કર્યા અને દેવ ઈચ્છાએ રાણીને મળ્યા અને પુત્ર પણ જીવતો થયો અને પોતાનું રાજ્ય ફરીવાર પ્રાપ્ત થયું। તેનું સુખ ભોગવી પુત્ર વ્રત પ્રજાનું પાલન કરી અંતે સ્વર્ગલોકને પામ્યા। આવું તે અજા એકાદશીનું પુણ્ય છે। તે જ વ્રત જો ભગવાનના સંબંધથી કરેલું હોય તો અંતે મોક્ષને પામે છે, માટે તે વ્રત અવશ્ય કરવું જ જોઈએ। અને તે વ્રતની કથાનું કેવળ પઠન શ્રવણ કરે છે તો પણ અશ્વમેઘ યજ્ઞના ફળને અવશ્ય પામે છે, એમાં કોઈ સંશય નથી। જય શ્રી કૃષ્ણ।